નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે છીએ અત્યારે સુરેન્દ્રનગરની અંદર અને તમને જણાવી દઉં કે આપણે આ ઝાલાવાડની ભૂમિ ઉપર આજે એ મહાશિવરાત્રિ છે એટલે મેળાની અંદર જઈએ છીએ। અને સામે મિત્રો ડેમ છે, આ ધોળીધજા ડેમ, અને ત્યાં ધોળેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરીએ અને મેળો પણ છે મિત્રો નાનો એવો। તો જો અહીંયા ધ્રુવભાઈ ને બધા જાય છે, તો જો અને આવી જ બધા જઈએ મિત્રો આગળ બતાવું તમને, ચાલો। તો આપણી ગાડીનું પાર્કિંગ તમારે અહીંયા કરી દેવાનું છે ને અહીંથી તમારે આમ ચાલતા ચાલતા જવાનું હોય છે। બાકી અહીંયા 4 વ્હીલ અને 2 વ્હીલ બંનેનું પાર્કિંગ છે, તો અહીંયા કરી દેજો। અને આ ધોળીધજા ડેમની દિવાલ છે ને ત્યાંથી તમારે ચાલતા ચાલતા આગળ ત્યાં ધોળેશ્વર મહાદેવે જઈ શકો છો। તો ચાલો જઈએ। તો જો મિત્રો, અહીંથી આપણો મેળો જે શરૂ થઈ ગયો છે અને જો આ રીતનો આખો માહોલ કંઈક દેખાય છે। અહીંથી જો સામે પેલું મંદિર છે ધોળેશ્વર મહાદેવનું, આ બાજુ ડેમ છે જો, બાકી આ રીતનો મેળો અહીંથી લાગે છે। જો ચાલો જઈએ અંદર મેળામાં। તો જો મિત્રો, આ સામેનો ધોળીધજા ડેમ છે આખો, તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ ધોળીધજાનો ડેમ છે। અને અહીંયા નર્મદાનું પાણી આવે છે મિત્રો મુખ્ય કેનાલથી। જો બાકી આ રીતનું છે અને જઈએ છીએ આપણે અંદર। તો જો પહોંચી ગયા આપણે આ મેળાની અંદર અને જો આ રીતના સ્ટોલ ને આવું બધું લાગેલું છે અહીંયા। જો બાકી આ ચક્કડી ને આવું બધું છે જો। તો જો મિત્રો, સામે લખેલું છે ધોળેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય, અને જો આ રીતનું છે આખું અહીંનું વાતાવરણ, જઈને દર્શન કરાવું તમને। બાકી જો અહીંયા મોર બોર ને આવું બધું લે છે બધા, બાકી જો આ રીતનું છે। તો જો આપણે તમને ભોળાનાથના દર્શન કરાયા અને આ રીતના બાકી અહીંયા સ્ટોલ નાખેલા છે બધા અલગ, અને જઈએ આપણે થોડાક નજીક આ ડેમની પાસે જઈને બતાવું તમને। જો બાકી આ બેક સાઈડથી છે આ મંદિર, અને જો અહીંયા સુધી પાણી આવે છે મિત્રો। જો અહીંયા બતાવું તમને, બધા અહીંયા ઊભા જ છે જો। જો અહીંયા સુધી આ ધોળીધજા ડેમનું પાણી આવી ગયું છે ને જો મિત્રો, સરસ મજાનો સૂર્ય જે છે સામે અસ્ત થવાની તૈયારીમાં છે। અને બાકી આ નર્મદાના નીર છે મિત્રો। આમ તો આને ભલે આપણે ધોળીધજા ડેમ કહીએ, પણ આ નર્મદાનું પાણી છે અને આ રીતનું છે। બાકી જો સામે ઘણું પબ્લિક છે આ બાજુ પણ, અને જઈએ હજી બતાવું તમને। તો જો મિત્રો, લઈ લીધી છે આપણે ગુલ્ફી અને ખાઈ લઈએ આ ગુલ્ફી, ચાલો। તો જો આવી મોજ હોય છે અમારે મેળાની, સુરેન્દ્રનગરના મેળાની, તો તમે પણ આવો અને મોજ કરો ગુલ્ફીની। તો જો મિત્રો, અહીંથી હવે આપણો મેળો શરૂ થઈ ગયો છે અને જો આ રીતના રમકડા ને એવું બધું અહીંયા મળશે, અને જો આવું બધું છે ખાણી પીણી ને આવું બધું અહીંયા છે જો। બાકી આ રીતનો આખો માહોલ છે તો મેળાનો। જો અહીંયા આ રીતના રમકડા પણ મળે છે જો, આવું બધું છે જો। બાકી હવે ઉનાળો આવી ગયો છે મિત્રો, એટલે અહીંયા બધું તમને આવું જોવા મળશે, આ બધી ઠંડા પીણાની આઈટમો ને બદામ શેક ને આવું બધું છે જો। બાકી જો આ પછી જઈએ અને બતાવું। તો જો અહીંયા મિત્રો આપણને બધા કપડાની આઈટમો મળે છે જો, આ બાજુ બધા સાડીઓ મળે છે જો અહીંયા જો। તો જો મિત્રો, અહીંયા તમારે પર્સ લેવા હોય તો એ પણ મળી જશે જો, અહીંયા પર્સ મળે છે। બાકી આવું બધું છે આ મેળાનો માહોલ જો, બાકી આવું છે। તો જો મિત્રો, આ બધી પાણીપુરી ના સ્ટોલ છે જો, તમારે ખાવા હોય તો અહીંયા આ બધી પાણીપુરી ને આવું બધું મળે છે જો। જો અલગ અલગ કલરના તમને અહીંયા પાણી મળશે, ફુદીના, લસણના, ખજૂરના ને આવું બધું છે જો। બાકી જઈએ આગળ જી। તો જો મિત્રો, પાછી આપણે એક માટલા ગુલ્ફી અહીંથી લઈ લીધી છે, ચામુંડા માટલા ગુલ્ફીમાંથી ના બધા ખાય છે અને આપણે પણ ખાઈએ, ચાલો। અને તો બાકી આ સૂર્ય હવે અસ્ત થયો છે ને આવું છે બધું। તો જો મિત્રો, અહીંયા બાળકો માટેની મોજ પણ છે। બાકી આ રીતનો આખો મેળો હતો જો, આવું બધું છે અહીંયા।
સુરેન્દ્રનગરના મેળામાં. તો જો મિત્રો થઈ ગયું છે અહીંયા ટ્રાફિક જામ અને આવું બધું છે આ મેળામાં, તો આવું બધું હોય છે. જો તો જો મિત્રો આવો હતો કંઈક આપણો આ ધોળી ધજાનો મેળો. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો આગળ.